નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાનું વિદ્યા સેતુ હસ્તી યુટ્યુબ ચેનલમાં। આજના આ વિડીયોમાં આપણે ગુજરાત પંચાયત ભરતી બોર્ડ જીપીએસએસબી દ્વારા 6000+ જગ્યાઓ માટે ભરતીની જાહેરાત થઈ છે તેના વિશે ચર્ચા કરીશું। આ વિડીયોમાં તમને માહિતી મળશે વિવિધ સંવર્ગમાં, એટલે કે જુનિયર ક્લાર્ક, તલાટી કમ મંત્રી, ગ્રામ સેવક, FHW, MPHW, મુખ્ય સેવિકા અને બીજા ઘણા બધા સંવર્ગની અંદર કુલ કેટલી પોસ્ટ છે, કેટલા પોસ્ટ માટે વેકેન્સી બહાર પડેલ છે, તારીખ છે એ ક્યારે નોટિફિકેશન બહાર પડશે, પરીક્ષા ક્યારે લેવાઈ શકે, આ તમામ માહિતી છે એ તમને આ વિડીયોમાં મળી જશે। તો સરકારી નોકરીની તૈયારી કરતા તમારા મિત્રો સુધી આ વિડીયો અવશ્ય શેર કરજો। પંચાયત સેવામાં 6000 જગ્યા માટે ભરતી પ્રક્રિયા હાથ ધરાશે। વિધાનસભામાં પંચાયત અને ગ્રામગૃહ નિર્માણ વિભાગની અંદાજપત્રીય માંગણીઓ મંજૂર કરાઈ। એટલે ગામડાની અંદર જે સામૂહિક પ્રવૃત્તિઓ થાય છે અને બધા જ જે કંઈ પણ કાર્યક્રમ થાય છે એ માટે અટલવાડીનું નિર્માણ કરવામાં આવશે। PMU અને દરેક જિલ્લામાં PMCની વ્યવસ્થા કરવાની છે। આ બધી જ વ્યવસ્થા માટે છે એ રાજ્યની અંદર વિધાનસભામાં પંચાયત અને ગ્રામગૃહ નિર્માણની અંદર જે છે એ ઋષિકેશ પટેલે એવું જણાવ્યું છે કે આના માટે છે PAI એટલે કે પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ છે એ અમલમાં મૂકવામાં આવ્યો છે, જેમાં SDGની 9 આધારિત છે એ મૂલ્યાંકન કરવામાં આવે છે। એટલે કે સમગ્ર દેશની અંદર PAI એ કેટેગરીમાં આવેલી 699 ગ્રામ પંચાયતમાંથી 346 છે એ ગુજરાતની છે અને આના માટે છે 127 વિસ્તરણ અધિકારી, 222 મદદનીશ ઇજનેરની નવી જગ્યા ઊભી કરવાની છે। તો આના માટે વેકેન્સી બહાર પડી શકે છે એવી માહિતી અહીંયા આપણને મળે છે। અહીંયા છે એ માંગણા પત્રક જે છે તેનો ફોટો અહીંયા મૂકેલ છે, જેમાં તમે જોઈ શકો છો બધા જ જે છે પોસ્ટ માટે કેટલી જે છે એ વેકેન્સી અહીંયા લખેલ છે। જુનિયર ફાર્માસિસ્ટ છે તેમાં છે 164, ત્યારબાદ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની 468, ગ્રામ પંચાયત મંત્રી 1300, પશુધન નિરીક્ષક 112, જુનિયર ક્લાર્ક 3250, આંકડા મદદનીશ 73, સ્ત્રી આરોગ્ય કાર્યકર 2071, મુખ્ય સેવિકા 173, નાયબ ચીટનીસ 149, ગ્રામ સેવક 500, લેબોરેટરી ટેકનિશિયન 108, અધિક મદદનીશ ઇજનેર ઇલેક્ટ્રિક તેની અંદર 200 વેકેન્સી છે એ અહીંયા બતાવે છે। તો આ પ્રમાણે જે છે એ જ્યારે પણ ભરતી પ્રક્રિયા શરૂ થશે ત્યારે છે આ રીતની વેકેન્સી આવવાની શક્યતા રહેલી છે। ત્યારબાદ છે એ ધવલ મારુ સર દ્વારા પણ ટ્વિટર પર એક ટ્વીટ કરવામાં આવેલ હતી, જેમાં પણ લખેલું હતું કે આશરે છે એ 8568 જગ્યા છે એ પંચાયત વિભાગની અંદર માંગણા પત્રક મુજબ છે એ ખાલી છે અને સંભવિત અહીંયા પોસ્ટ વાઇઝ જે વેકેન્સી પણ આપેલી છે કે આટલી જગ્યા જે છે કઈ પોસ્ટ માટે કેટલી જગ્યા ખાલી છે। તો તેમાં મુખ્ય સેવિકા, નાયબ ચીટનીસ છે, FHWની ઘણી બધી ખૂબ વધારે જગ્યા છે, જુનિયર ક્લાર્કની સૌથી વધારે છે 3000+ જગ્યા છે અને મંત્રીની પણ સારી એવી વેકેન્સી છે, ગ્રામ સેવકની વેકેન્સી છે। તો ખૂબ સારી એવી વેકેન્સી છે એ બહાર પડશે। જો તમે પણ તૈયારી કરતા હોય તો તમારે જે છે એ ખાસ કરીને આ વિડીયો જોઈ લેવો, જેથી કરીને તમને બધી જ ભરતી પ્રક્રિયા તમને અહીંયાથી માહિતી મળી જશે। અને અહીંયા લખેલ છે કે તાજેતરના વિધાનસભા જવાબ મુજબ આશરે 6000 જેટલા પદો પર ભરતી પ્રક્રિયા છે એ ડિસેમ્બર 2026 સુધીમાં પૂર્ણ થઈ જશે। એટલે કે ટૂંક સમયની અંદર જ છે નોટિફિકેશન બહાર પડી જશે અને એક્ઝામ પણ છે ડિસેમ્બર સુધીમાં લેવાઈ જશે, ભરતી પ્રક્રિયા પણ પૂર્ણ થઈ જશે। તો ટૂંક સમયમાં નોટિફિકેશન છે એ ઓફિશિયલ વેબસાઇટ તમારે ચેક કરતા રહેવી, ઓફિશિયલ વેબસાઇટ પર નોટિફિકેશન મુકાઈ જશે। અને બાકી કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવું, જેથી તમને છે એ જવાબ મળી જાય। જો વિડીયો સારો લાગે તો લાઇક કરજો અને તમારા મિત્ર સુધી અવશ્ય શેર કરજો અને આવી જ માહિતી મેળવવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ।